ક્ષત્રિય વિરોધને પગલે ગાંધીનગર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે। ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ છાવણીમાં ફેરવાઈ ગયું। મહિલા પોલીસ સહિત વિવિધ એજન્સીઓ છે એ ત્યાં ખડકી દેવામાં આવી। સલામતી શાખા, એસઆરપી, સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસના અધિકારીઓ ખડે પગે છે। ફાયર વિભાગની ટીમ પણ કમલમમાં સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે। અમારા સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, એક તરફ અત્યારે જે રાજ શેખાવત છે કહી રહ્યા છે કે આજે તેઓ કમલમ પહોંચશે, એમની જે માંગ છે એમની રજૂઆત તેઓ કરવાના છે, તો બીજી તરફ કમલમ આખું છામડીમાં ફેરવાઈ ગયું છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે। ત્યાં કઈ પ્રકારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો? વિધિ વાછલા કેટલાય દિવસથી જે આંદોલન છે તે સમવાનું નામ નથી લઈ રહ્યું। તે તમામની વચ્ચે રાજપૂત સંસ્થાઓની કુલ 90 સંસ્થાઓમાંની એક સંસ્થા એટલે કે કરણી સેના અને તેના જ ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવત છે તેમના દ્વારા આજે કમલમ ઘેરાવ બોલાવવામાં આવ્યું છે અને બપોરના સમયે કમલમ પહોંચવાની જે ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે અને આ જ ચીમકીને પગલે જે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ કાર્યાલય ગાંધીનગર સ્થિત કમલમ છે તેની સુરક્ષા છે તેમાં જે વધારો છે તે કરી દેવામાં આવ્યો છે। ન માત્ર ફાયર બ્રિગેડ પરંતુ પોલીસ વિભાગની જુદી જુદી એજન્સીઓની મદદ લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। વાત કરીએ અમદાવાદથી ગાંધીનગર તરફ આવતા તમામ માર્ગોની, તો ઇન્દિરા બ્રિજ પહેલા પણ અમદાવાદ પોલીસ ખડકી દેવાઈ છે જેથી કરીને કોઈ પણ જે ક્ષત્રિય આગેવાનો છે તે ગાંધીનગર તરફ આવે તો તેમને અટકાયતી પગલાં લઈ શકાય। તો બીજી તરફ આપ સીધા જ હવે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટી માત્રામાં અહીંયા જે પોલીસ વિભાગની જુદી જુદી ટીમો છે તે ખડકી દેવામાં આવી છે, જેમાં ગુજરાત પોલીસ ઉપરાંત ટ્રાફિક પોલીસ, સલામતી શાખાના જે અધિકારીઓ છે તેમને પણ અહીંયા ગોઠવવામાં આવ્યા છે। આ ઉપરાંત જે આઈબી સહિતના અધિકારીઓ છે તે સતત જે પેટ્રોલિંગ છે તે કરી રહ્યા છે। હાલની જે સ્થિતિ છે તેના પર નજર રાખી રહ્યા છે, કોઈ પણ પ્રકારની સ્થિતિ વળશે નહીં તે પ્રકારે પણ અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે। તે તરફ આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં આગળ અધિકારીઓ છે તે સતત કર્મચારીઓને આજના દિવસ દરમિયાન કઈ રીતે કામ કરવું તે બાબતે અત્યારે જે રાઉન્ડઅપ છે તે કરી રહ્યા છે। મહત્વનું છે કે 3 દિવસ અગાઉ પણ જે પ્રકારે ક્ષત્રિય મહિલાઓએ જે કમલમ આવવાની વાત કરી હતી, આત્મવિલોપનની વાત કરી હતી અને તેની સામે કઈ રીતે જે પગલાઓ છે તે લેવાની વાત કરી હતી અને તે તમામની વચ્ચે 3 જેટલી મહિલાઓ અહીંયા પહોંચી પણ હતી। હવે આજે જ્યારે કરણી સેના દ્વારા આ પ્રકારનો જે ઘેરાવનો કાર્યક્રમ બોલાવવામાં આવ્યો છે, મોટી સંખ્યામાં પહોંચવામાં કહેવામાં આવ્યું છે, તે બીજી બાજુ આ તમામ કાર્યક્રમને રોકવા માટે પોલીસ દ્વારા કેવી તૈયારીઓ છે તે અહીંયા આપ સીધા જ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। તે તમામની વચ્ચે કમલમ અત્યારે પોલીસ છાવણીએ ફેરવાયું છે, રાહ જોવાઈ રહી છે અગર કોઈ જે આગેવાન છે તે અહીંયા પહોંચે તો તેને કઈ રીતે વિરોધ કરતા અટકાવી શકાય। બિલકુલ રોનક, આભાર સંગઠન માહિતી બદલ। તો એક તરફ કરણી સેના કે જે હવે કમલમ પહોંચવાની છે બપોરની આસપાસ અને એ પહેલા જ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ કે જે આખું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે।